ના, પણ એ આપણા દેશમાં આવે છે એ સારી વસ્તુ કહેવાય, કારણ કે એ આપણા દેશ ઉપર ભરોસો કરે છે અને એ લોકોને પણ આપણી પબ્લિક પણ અહીંયા એમને સપોર્ટ કરે છે, એટલે એમને પણ ઉત્સાહમાં વધારો થાય. આ સ્માઈલી જિંદગીમાં સ્માઈલ કરતા રહેવું, બધા કહેવાય ને બધા દુઃખોથી હારવાનું નહીં અને ભાઈ ફૂલ એન્જોય કરવું, આગળ વધવું ને ભાઈ લાઈફની મજા માણવી. આજુ બી સમજો ભાઈ પતંગ જગાઈ રહી છે, ભાઈ ફોટા પાડી રહ્યા છે, બધા ફૂલ એન્જોય કરે છે. આ ભાઈ છે ને ભાઈ ની દોરી સરખી કરે છે કે પતંગ નીચે ઉતરી ગઈ છે અને ભાઈ જો જોરથી એને ખેંચીને પતંગ ઉડાડવાના હે ભાઈ. જેમ કે ભાઈ છે ને એન્ટ્રી ગેટ હે ભાઈ ફૂલ ટ્રાફિક છે ને કહેવાય ને આ શું વાત સમજો. આ બાજુ બધે કે ને ભાઈ સેલ લાગી ગઈ છે, બધે રેકડીઓ લાગી ગઈ છે ને ભાઈ ફૂલ પપોડાથી માંડી ટોપી ઉપર બધું સેલ થઈ રહ્યું છે. ભાઈ ધંધો કેવો હાલે છે? જોરદાર ને? જબર હાલે હો ભાઈ, બહુ મસ્ત હાલે. હા, રાજકોટ ની પબ્લિક મને અને પતંગો બોટું ભાઈ બહુ હાઈ ક્લાસ. શું ભાવે બધી વસ્તુનો? શું નવું નવું બતાવો તો. અમદાવાદ થી ખરીદી કરી આવીએ બધી, 10-20 રૂપિયા ફેર ધંધો કરી લઈએ. બતાવો કઈક નવી વસ્તુ આવવાની બતાવો. આવજો જોરદાર હો ભાઈ, કઈ ઘટે નહીં. હા, પીપુડા છે, પછી લાઈટા વાળો માલ છે, રીંગુ છે. રાજકોટની પબ્લિક તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ને? બહુ સરસ ચાલે. એને ફરતી કોર રેકડીઓ લાગેલી છે ભાઈ. આ જો આમ સમજો પબ્લિક આવી રહ્યું છે ને પબ્લિક જઈ રહ્યું છે ને ભાઈ ફૂલ ટ્રાફિક છે. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું અવર રાજકોટ તરફથી નવા વિડીયો અને નવા અંદાજ સાથે. તો આ તમે જોઈ રહ્યા છો આ મસ્ત મજાનું મોટું બધું ગ્રાઉન્ડ છે. હવે તમને લાગતું હશે કે અહીંયા શું હશે, તો અહીંયા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, જ્યાં આપણે લોકો પતંગ નથી ચગાવવાના, જ્યાં પતંગ ચગાવવાના છે વિદેશથી આવેલા લોકો અને આપણા મહેમાનો છે. અને આપણે એના માટે ખાસ આયોજન કર્યું છે અને દર વર્ષે આયોજન થતું હોય છે. નાની પતંગ ચગતા તો આપણે બધા જોઈ જશે, પણ આજે આપણે બધા જોશું મોટી પતંગ ચગતા. અને ભાઈ એ પતંગ ચગાવશે કોણ તમને ખબર છે? વિદેશવાળા, મતલબ કે આપણા મહેમાન છે. તો હું તમને બધાને બતાવીશ કે ભાઈ વિદેશવાળા જો આપણે રાજકોટમાં પતંગ કેવી રીતે ચગાવે છે, કઈ પતંગ ચગાવે છે. આપણી વચ્ચે નેધરલેન્ડ થી મિસ્ટર પીટર થ્યુનિસેન આવેલા છે. I request Mr. Peter Thunissen from Netherlands to come here and express your feelings of Kite Flying Day. I'm not prepared for this, but I like to thank you for the invitation to the Gujarat Tourism and the government of Gujarat. On behalf of all the kite flyers, I would like to thank you to celebrate with you Makar Sankranti here in the beautiful city of Rajkot and all the other. તમે જોઈ રહ્યા છો ભાઈ રંગબેરંગી પતંગ જગે છે ને ભાઈ આસમાન કહેવાય ને કલરફુલ થઈ ગયું છે. આજે અમારા રાજકોટ નું આસમાન કહેવાય ને ભાઈ પતંગોથી ભરાઈ ગયું છે. અને ભાઈ આ જો ભાઈ એક કરે જાજી બધી પતંગો જગે, તમે જોઈ શકો ભાઈ જોરદાર. એમાં ભાઈ અમારા વિદેશી મહેમાનો આમ જો પતંગ ચગાવે, ઇન્ટરવ્યુ આપે, પતંગ ચગાવે, મોજ કરે, દાંત કાઢે. એને એમ લાગે છે કે ભાઈ આમ કહેવાય ને કે આનંદ કહેવાય ને કે આનંદ ઉત્સાહ નથી આમાં, તો એ લોકોના મોઢા ઉપર ભાઈ ફૂલ એન્જોયમેન્ટ થઈ રહ્યું છે. સમજો આ બાજુ હજી ઘણી બધી પતંગો આવે છે અને ચગે છે અને કહેવાય ને ભાઈ જો આ પતંગ ચગવા જઈ રહી છે અને ફૂલ એન્જોયમેન્ટ આવે છે. પણ ભાઈ સોંગ બી વાગે છે, મજા આવે છે ભાઈ. કહેવાય ને કે ભાઈ અમે કઈક અલગ જગ્યાએ આવી ગયા છીએ ભાઈ. જો અમે આપણે આ વિદેશી મહેમાન પતંગ ચગાવે છે, આ એન્જોય જો પતંગ ચગાવ્યો ભાઈ. ઓહો ભાઈ, જો બાજુમાં સ્માઈલ વાળી પતંગ છે કે આ બાજુ ઓલી એક અલગ છે નિંજા વાળી પતંગ છે અને આ બાજુ ઓલી પીળા કમળ વાળી પતંગ છે, ઓલી બાજુ ડ્રેગન વાળી પતંગ છે, ઓલી બાજુ આપણા ઇન્ડિયાના ફ્લેગ ની પતંગ છે. ભાઈ બાજુ ભાઈ જો કાંઈ મોન્સ્ટર વાળી પતંગ આવી ગઈ ને ભાઈ જો ચગવા જઈ રહી છે. ઓલા ભાઈ જો ફૂલ મહેનત કરે છે ભાઈ. હા અને ભાઈ બધી પતંગો ચગી રહી છે અને ભાઈ બધા એમ કે છે કાપ્યો છે, તો જો કે નહીં કે કારણ કે દોરી ઓલી છે ભાઈ, એટલે પતંગ કપાવવાની તો છે નહીં, એટલે એના માટે કોઈ બીજું કઈ કરવા જેવું છે નહીં. અને ભાઈ મસ્ત મજાની પતંગો ચગે આમ જો તમે. ઓહો જોરદાર. એક બાજુ ડ્રેગન વાળી, એક બાજુ સ્માઇલી વાળી, એક બાજુ કહેવાય ને કે કમળ વાળી, એક બાજુ ઇન્ડિયા વાળી અને એક બાજુ ઓલે જો ચમકાદળ વાળી. બસ અલગ અલગ પતંગ ચગે છે ભાઈ, ફૂલ એન્જોય આવી રહ્યું છે. અરે ભાઈ અમને તો તડકો નડતો નથી. જો આ બે બીજો ક્યાંનું મને જોઈને દાંત કાઢી રહ્યું છે. મારી સામું જ જોઈએ કે બધા પતંગ તકતા જોઈ છે અને મારી સામું જ કેમ જોઈ છે? મહેમાન જો આપણે આમ જો ભાઈ પતંગ લઈને આવ્યા ફૂલ તૈયારી હારે. આમ અરે માહોલ ભાઈ ફૂલ ગરમ છે. જો આ ભાઈ જો ભાઈ મસ્ત મજાની પતંગ ચગાવી રહ્યા છે ને ફૂલ એન્જોય કરી રહ્યા છે. ભાઈ ની ફિરકી જો તમે, આમ જો એની ફિરકી જો તમે, એની પતંગ જો ક્યાં ચાલી જો વ્હાઈટ કલર દેખાય છે. ઓ ભાઈ છે ને ભાઈ આ બાજુ પાણી મળે છે અને આ બાજુ કહેવાય ને ચા ને કોફી મળે છે. એટલે આપણા વિદેશી મહેમાન
બધા છે ને ભાઈ ચા અને પાણીનો આનંદ માણી શકે. જેમ કે તમને બધા લોકોનો ડાયલોગ યાદ જ હશે કે ભાઈ ચા રહેવા દો, પતંગ મેદાને ચડી છે ભાઈ. આ ભાઈ જો પતંગ નીચે લઈને આવી રહ્યા છે ભાઈ, એવો મતલબ કે ફૂલ એમ કહેવાય ને હજી હરકી કરશે ને પછી પતંગ ચગાવવા જાય. હો ભાઈ અલગ અલગ સ્ટોલ આપેલા છે આપણે વિદેશી મહેમાનોને કે જ્યાં એ પોતાની પતંગ ફેરકીને બધું સાચવી શકે, આરામથી એ ઇન્ટરનેશનલ કાઇટ મહોત્સવનો આનંદ લઈ શકે. રાજકોટનું આસમાન અત્યારે છે ફૂલ રંગેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. આમ જો ભાઈ આ ઓલી બેટમેન વાળી પતંગ છે, ઓલી આર્યનમેન વાળી પતંગ છે, ઓલી ચાઇના વાળી પતંગ છે. ફૂલ જોરદાર છે ભાઈ. બાજુ સમજો ભાઈ પતંગ જગાઈ રહી છે, ફોટા પાડી રહ્યા છે, બધા ફૂલ એન્જોય કરે છે. આ ભાઈ છે ને ભાઈ ની દોરી સરખી કરે છે કે પતંગ નીચે ઉતરી ગઈ છે અને ભાઈ જો જોરથી એને ખેંચીને પતંગ ઉડાડવાના હે ભાઈ. પતંગ ચગી ગયો ભાઈ, ઘાયટું ને સમજો એની બાજુમાં ઓલી ગુલાબ વાળી પતંગ ચગી ગઈ. હા શું વાત છે ભાઈ. અને ભાઈ હમણાં રોજ ડે આવે છે, ભૂલતા નહીં પોતપોતાના રોજ ને ગુલાબ દેવાનું. આ સ્માઈલી જિંદગીમાં સ્માઈલ કરતા રહેવું, બધા કહેવાય ને બધા દુઃખોથી હારવાનું નહીં અને ભાઈ ફૂલ એન્જોય કરવું, આગળ વધવું ને ભાઈ લાઈફ ની મજા માણવી. આપણું જીવન પતંગની જેમ છે, જેની દોરી આપણા હાથમાં છે તો આપણે સરખી રીતે ચગાવવાની છે, ભૂલતા નહીં. ઓકે ભાઈ જોરદાર. નો ભાઈ આંજો ભાઈ આંજો કાપો સમજો ત્રણ ના કહેવાય પેચ લગાઈ ગયા છે ને ભાઈ જો કંકલ ને ગુલાબ ના બે ના પેચ લાગી ગયા છે. જો કે કપાવાની તો નથી ને આમ જો આ બે હા ભાઈ આમ તો હું કહેવાય ને કે કોમ્પિટિશન કરી રહ્યા છે ને ભાઈ જો વચમાં સ્માઈલી આવી ગયું છે ભાઈ ભાઈ અને ભાઈ ફૂલ કોમ્પિટિશન આવી રહ્યું છે ભાઈ. ત્રણ પતંગ ભેગી થઈ ગઈ છે ને ભાઈ બીજી સ્માઈલી બી આવી ગઈ છે. ઓહો અને એની બાજુમાં જો આ મોન્સ્ટર. તો ભાઈ કોમેન્ટ માં કહેજો કે આ મોન્સ્ટર નું નામ શું છે, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. અને ભાઈ કહેવાય ને કંકલ અને ભાઈ કોમેન્ટ માં કહેજો કે આ બધી પતંગો તમને કેવી લાગી અને કઈ પતંગ તમને ગમી, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પતંગ ચગાવવાની ફૂલ તૈયારી થઈ રહી છે. કહેવાય ને પવન આવે છે પતંગ ફૂલ ચગવાની છે. ઓહો આમ જો ભાઈ હા શું જગી ગયો ભાઈ, પતંગ જગી ગઈ, નીચે પડી ગઈ. અને ભાઈ જો કમળ વાળી પતંગ છે ને ભાઈ જો પાછી જો કઈને ના ફેસ લાગી ગયા, પતંગ મારા માથા ઉપર લાગી ગઈ. પતંગ જો આ ભાઈ નીચે આવી ગયો ને ભાઈ બતાઈ ગયું ને કહેવાય ને ફૂલ એન્જોય કરી રહ્યા છે ભાઈ. જો આમ જો પતંગ નું પૂછડું જો તમે ખાલી. હવે આપણે અંદરનો સીન તો જોયું કે અંદર બધી પતંગો બધું ચકતું હતું ભાઈ. તમને બહારનો માલ બતાવી દો. આ બાજુ છે ને ભાઈ ગરમા ગરમ ચનાચોર વેચાઈ રહ્યા છે ભાઈ. અંદર ભાઈ ગરમા ગરમ પતંગ નો માહોલ છે અને કહેવાય ને ફૂલ ગરમા ગરમ માહોલ છે ભાઈ. બધી પબ્લિક જોઈ રહી છે, ફોટા પાડી છે ને ભાઈ મસ્ત મજાનું એન્જોય કરી રહી છે. ચાલો આપણે આગળ જઈએ. આ બાજુ જો ભાઈ કહેવાય ને નાના છોકરા રમી રહ્યા છે, બધા કહેવાય ને પતંગ જોતા પતંગ ચકતા જોઈ રહ્યા છે. આ બાજુ ભાઈ જો ગરમા ગરમ ચનાચોર બનાવી રહ્યા છે ભાઈ. મજા આવે ને, ધંધો બરાબર હાલે ને, કઈ ઘટે નહીં ને. રાજકોટ ની પબ્લિક હોય ને બધી પોકી જ જવાનું કે ધંધો પેલા ને ભાઈ એમાં ભાઈ ખાવાનું કોઈ ઘટે ને. આમ જો ગરમા ગરમ ચના જોરો ભાઈ ને ગરમા ગરમ પતંગ ચગ્યો ભાઈ. હો ભાઈ ફૂલ ટ્રાફિક છે, કહેવાય ને કે બધા બેઠા છે, અમુક લોકો ઉભા છે અને ભાઈ ફૂલ મસ્ત મજાનું એન્જોય કરી રહ્યા છે. અને આ બાજુ બી ચનાચોર વાળા છે ને ઓ ભાઈ આ ડુંગળી ફટાફટ કપાઈ રહી છે. હા શું વાત છે, જેટલી સ્પીડમાં પતંગ ચગે છે ને એટલી સ્પીડમાં ડુંગળી કપાય છે. ભાઈ આ બાજુ કહેવાય ને ફૂલ એન્ટ્રી થી બધા પતંગ જોઈ રહ્યા છે ભાઈ. જો ભાઈ પાજી ફૂલ એન્જોય કરી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે ભાઈ. आम जो भाई फुल जोरदार पतंग चगावे छे भाई। हम चंडीगढ़ से हैं, चंडीगढ़ से इधर राजकोट में पतंग चगाने के लिए आए हैं। हम पतंग उड़ाने के लिए, मस्ती करने के लिए आए हैं, एंजॉय करने के लिए हैं, एंजॉय करने के लिए। बिल्कुल 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 मजा आ रहा है हमारे राजकोट बहुत में। मजा आ रहा है। बल्ले बल्ले आप कितनी पतंग लेके आए हैं? पतंग लाया मैं 10 पतंग ले आया हूँ, 10 पतंगे। मतलब एक के बाद एक चगाएंगे आप? हाँ जी हाँ जी हाँ जी। अच्छा लग रहा है, मैंने 2 बार पहले भी आया हूँ। तो पंजाब से हम आते हैं, चंडीगढ़ से, तो बड़ा अच्छा लगता है। लोगों को इतना क्रेज है पतंग उड़ाने का, अच्छी बात है। तो पतंग उड़ाने बच्चे जो उड़ाते हैं उनकी सेहत अच्छी रहती है। मोबाइल खेलने से पतंग उड़ाना अच्छा है, उनकी आंखों की रोशनी बढ़ती है, उनको विटामिन डी मिल रहा है, हमें धूप से विटामिन डी मिल रहा है। डॉक्टर बोल रहे हैं आप विटामिन डी की कमी है तो गोलियां खानी पड़ेगी। हमें गोलियां क्यों खानी है, हमें विटामिन डी लेना धूप से फ्री। आज बड़े चंगे लग रहे हो। थैंक यू। और ये आपकी आज नहीं, हमेशा ही बहुत अच्छा लगता है। आपकी वाइफ कैसा लग रहा है आपको यार राजकोट में बहुत आके? अच्छा लग रहा है। राजकोट ने बड़ा अच्छा अरेंजमेंट किया हुआ है। सारे एमसी वाले भी सुबह आके बड़ा अच्छा बोले हैं और बड़ा एटमॉस्फेयर बहुत अच्छा है। फैमिली वाला एनवायरनमेंट है ना? हाँ, फैमिली वाला एनवायरनमेंट और आप बल्ले बल्ले एक साथ बल्ले 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 और बल्ले बल्ले। હું નામ બેટા તારું? નેત્રા મજા આવે અહીંયા આપણો? હા કેવી પતંગો કેવી લાગી તને? મસ્ત મસ્ત ચગાવવાનું મન થયું? કોઈ પતંગ ચગાવી કે નહીં? ના આમાંથી કઈ પતંગ તને ગમી? ઓલી ટોમ એન્ડ જેરી વાળી? હા શું કે મજામાં? અરે આનંદ આનંદ લહેર. હા મજા આવે ને આપડા રાજકોટના કાઈટ ફેસ્ટિવલ માં?
અરે મજા આવે ને આ બધા છોકરાઓને વધારે મજા આવે અલગ અલગ પતંગ જોવા મળે અને અલગ અલગ વિદેશી લોકો આવ્યા છે અને આપણા વિદેશથી આપણા લોકો મહેમાન આવેલા છે એ લોકો આપણે પતંગ મહોત્સવનો આનંદ લઈ રહ્યા છે અને કોઈને અલગ અલગ પતંગો ચગાઈ રહ્યા છે એના વિશે તમારું શું કેવું? ના પણ એ આપણા દેશમાં આવે છે એ સારી વસ્તુ કહેવાય કારણ કે એ આપણા દેશ ઉપર ભરોસો કરે છે અને એ લોકોને પણ આપણી પબ્લિક પણ અહીંયા એમને સપોર્ટ કરે છે એટલે એમને પણ ઉત્સાહમાં વધારો થાય. તમને આપણા રાજકોટમાં રંગેરંગી બધી પતંગો ચગી રહી છે કહેવાય ને કે બધી અલગ અલગ પ્રકારની ભાઈ અલગ અલગ ડિઝાઇન. તમને કઈ પતંગ ગઈ? આમાં એક જે રોઝ ની પતંગ છે એ બહુ સારી છે પછી બાકીના જે કાર્ટૂન ની પતંગો છે અમુક એ પણ બહુ સારી ઉડે છે એટલે ટૂંકમાં બધાને મજા આવે એવી ટાઈપની પતંગો છે. તો આજ માટે આટલું જ રાખીએ ભાઈ અને જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ભાઈ મસ્ત મજાની કમેન્ટ કરો કે તમને આ પતંગમાંથી કઈ પતંગ ગમી. તો મળીએ નવા વિડીયોમાં નવા ધંધા સાથે ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ઓરતમાં ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને ભાઈ મસ્ત મજાના અમારા બધા વિડીયો જો મળીએ નવા વિડીયોમાં નવા ધંધા સાથે ત્યાં સુધી બધાને રામે રામ ને જય સિયા રામ.